વડોદરા જિલ્લાના અણખોલ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તારાબેન રમણભાઈ પાટણવાડિયા વિજયી બન્યા છે। તેમણે મજબૂત મતોથી જીત હાંસલ કરી છે અને હવે તેઓ અણખોલ ગામના નવા સરપંચ તરીકે કાર્યભાર સંભાળશે। ચૂંટણી પરિણામ બાદ વાતચીતમાં તારાબેન પાટણવાડિયાએ જણાવ્યું હતું કે અણખોલ ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર સમસ્યા છે। હવે આ મુદ્દા ઉપર પ્રાથમિકતાથી કામ કરવામાં આવશે અને વિલેજર્સ માટે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે। તેમણે વધુમાં કહ્યું હતું કે ગામમાં ઘણા સમયથી તલાટી સામે ભ્રષ્ટાચારના આરોપો થતા આવ્યા છે। હવે હું સરપંચ તરીકે નિષ્પક્ષ અને ન્યાયસંગત તંત્ર ઊભું કરવાનું કામ કરીશ અને જરૂરી કાર્યવાહી પણ કરાશે। તારાબેન પાટણવાડિયાના વિજયથી ગ્રામ્યજનોમાં નવી આશા અને ઉમંગ જોવા મળી રહી છે। ગ્રામ્ય વિકાસ અને પારદર્શક શાસન માટે તેમને સકારાત્મક અને અસરકારક પગલાં લેવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે। દિનેશભાઈ સરપંચ છે એમને આભાર, બહુ મોટા આભાર। દિનેશભાઈ શંકરભાઈનો મોટામાં મોટો આભાર। અને ભાવે અણખોલના ગામો છે જે તમે પ્રાથમિકતા અણખોલના ગામોના તો બધી સોસાયટી મને નહીં ખબર પડી, અણખોલના સોસાયટીને આપણા નામમાં નહીં ખબર। તમારા અગાઉના સરપંચે રાજીનામું આપવું પડ્યું હતું। ના, અમારા રાજીનામું અમારા સરપંચ એ તો જાણે આપણાને એ માહિતગીરી નહીં એમની। કેવી રીતે અણખોલનો હવે આગળ વિકાસ થશે? અણખોલનો વિકાસ તો અત્યારે ચાલુ છે, હવે ચાલુ થશે પાછો। જે હવે દિનેશભાઈ છે મૂળ પ્રશ્ન કયા છે અણખોલમાં? જેમ કે તમારી બાજુમાં અણખોલમાં ભાવેશભાઈ પણ પાણીના પાણીના પ્રશ્ન છે। પાણીના પ્રશ્ન તો હવે જો ટેટા આગળથી ઘરે આવે તો અમારે મેર પડે। અમારા ગામમાં જ પાણી નહીં મળતું તો પછી આપણે સોસાયટી વાળાને કીધે પૂરું કરીશું। હા, પછી ભેગા થશે। ગામ પાછળ થઈ રહ્યું છે। વારે ઘડીએ તાલુકા પંચાયત ને ઉડા ઓફિસમાં રજૂઆતો આવે છે। તમારા ગામના તલાટી ભ્રષ્ટાચાર કર્યા છે એવા આક્ષેપો થયા છે, શું કહેશો? એ તો હવે આગળ થયેલા હોય એ ખબર નહીં આવડે આપણને તો। આગામી તલાટીને હટાવશો? હવે તો અમારથી ના કહે ને એવું, અમે તો પહેલા એટલે આપણે કહી ના હોય ને પાણીનો વ્યવસ્થા તો કરીશું, પણ હવે આગળથી આવે તો આપણે કરીએ ને। તમારો કેટલા મતે વિજય થયો? 150 મતથી વધારે। 150 મતથી વધારે। શું નામ આપો? તારાબેન રમણભાઈ પાટણવાડિયા।